હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં છે. આજે જવાનું છે મોમાઈ માતાજીના મઢે. ત્યાં સંતવાણીનો પ્રોગ્રામ રાખેલો છે, ભજન રાખેલા છે. તો ત્યાં કલાકાર આવવાના છે, ભરતભાઈ બારિયા અને સહીદેવસિંહ બારોડ, જોરદાર કલાકાર છે. અને હું આવી ગયો હવે વેદુની દુકાને. મેં કીધું મને ભાઈ મીઠો માવો બનાવી દે. વેદુએ મને મસ્ત મજાનો મીઠો માવો બનાવી દીધો છે દુકાનમાંથી. અને ફોન કમરતો તો હું ધીમે ધીમે આવી ગયો મોમાઈ માતાજીના મઢે. લાખો રૂપિયાના ખર્ચે ભાઈ મઠ બનાવ્યો છે, જોરદાર મઠ છે ભાઈ. આલગોતર પરિવારનો મઠ છે. જય મા મોમાઈ માતાજીનો બહુ આમ અતિશય એટલા અડખે પડખેના ગામડામાં ચાય આવો મઠ નથી. બહુ ઝાઝા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો છે મારા મઠ. એટલે આમ કાંઈ ઘટે જ નહીં. અડખે પડખેના ગામમાં ક્યાંય આવો તમે મઠ જોયો પણ નહીં. જોવો, આ છે મોમાઈ માતાજીનો મઠ. આ છે રાતનો નજારો, તમે જુઓ મિત્રો. આ અવનવી જે કલરની લાઇટું છે એનાથી માતાજીનો મઠ કેવો જોરદાર લાગે. મને લાગી હતી તરસ અને મેં પછી ગ્લાસ ભર્યો પાણી પીવા માટે. આ કુંડ છે અને મેં પછી પી લીધું પાણી. લોકમાં મિત્રો બન્યા રહેજો. હવે તમને દેખાડીશ અંદરનો નજારો. આ ભુવા દાદા ફોન જોવે છે બેઠા બેઠા. અમારા રમેશ કાકા ભુવા દાદા છે. અને આ જે સામે તમને જે દેખાય થડામાં એ મોમાઈ માતાજી છે. અંદર મોમાઈ માતાજીના ફળા છે. અને આ છે મોમાઈ માતાજીનું જોરદાર મંદિર. મંદિર એટલે મંદિર હો ભાઈ. મને તો આ મંદિર એટલું ગમે છે ને કે વાત પૂછોમાં. આ છે માતાજી. જય મા મોમાઈ. આ જુઓ તમે મિત્રો, આ ભુવા દાદાને આપણે મળીએ. હવે ભુવા દાદાને રામ રામ મળીએ. ભુવા દાદા પછી બેઠા હતા. હવે અંદરનો તમને બધો નજારો દેખાડું. જુઓ તમે અંદરનો નજારો જુઓ. અને આ છે ભાઈ સામુંડા ડિજિટલ સ્ટુડિયો સિત્સર, એમના માલિક વિજયભાઈ છે. અને આ છે પ્રવીણભાઈ મારુતિ નંદન નવા ગામ, જેનું ડાકડોરમાં સાઉન્ડમાં ગુજતું નામ મોબાઈલમાં કાંઈ ઘટે જ નહીં. આ આવી ગયા છે લાઈક કરવાવાળા વિજયભાઈના માણસો આવી ગયા છે. હા છે ભાઈ અમારા કુલદીપ. ઓ ભાઈ કુલદીપ માયાળું મેરડીવાળા. ઓ ભાઈ આમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. ધીમે ધીમે ગામના બધા આવતા જાય છે. અને લાઈવવાળા એની તૈયારી કરે છે. એટલે લે, આ તો રમેશ કાકાનો પેંડો આવ્યો. અરે વાહ, પેંડો તો જો યાર. બધે કામ કરે હો ભાઈ. એના મઢમાં કામ તો કરે ને, એમનો મઠ છે. નાના છોકરા કામ આ લાઈવવાળા બધું એનું ગોઠવણી કરતા હતા, વાયર લાંબો કરીને એનું કામ. એટલે લે, આ તો પેંડો તો બધા ગાડલા બધા ફગવા મળ્યો અંદર. પેંડો તો પેંડો, બે પેંડા, નાનો પેંડો ને મોટો પેંડો. વાહ વાહ ભાઈ વાહ. એટલે લે, પેંડો તબલા વગાડે. વાહ પેંડા વગાડ વગાડ, તબલા વગાડ, પેંડા વગાડ. વાહ વાહ મોજ. વાહ કાંઈ ઘટે જ. પેંડાને તબલજી બનવાનો શોખ લાગે છે એવું દેખાય છે, કેમ કે અત્યારે બે ગયો તબલો. એલા લે, આ તો મોટો પેંડો. ઓ હે, રમેશ કાકાના બે છોકરા છે ભાઈ. આમાં કાંઈ ઘટે જ નહીં. ભુવા દાદાના છોકરા છે, કાંઈ ન ઘટે આમ. અને પેંડો તો એની મોજમાં. હો ભાઈ આમ જો તબલા વગાડતો તો ગોઠણિયા વાળે ને. એટલે એ ખડીકમાં નાગણી આવી. એટલે વાહ, આ તો બહુ કરી. હવે બધા છોકરા બેઠા છે એની મોજમાં. અને આ નાના નાના છોકરા સીતારામ એમ કહે છે. આ આવી ગયો છે મારો ભાઈબંધ પપ્પુ રાજા. પપ્પુ રાજા પણ ભજન સાંભળવા આવ્યો હતો. પેંડો અને નાનો છોકરા બે છે ને બાજુમાં બેઠા હતા. અને મોટો પેંડો એમ કહેતો હતો કે હવે તમે બધા શાંતિ રાખજો ને, બધાનું આવ્યું છે. અને ઓલો તેના ખંભે સોંટાઈ ગયો કે સાનમોન. પેંડો તો ખીજાતો હતો બધા સાનમોના વ્યવો બધા કે બધાને મારી છે. બે ભાઈ હરખા હરખા થતા એકબીજાને એમ કહેતા હતા એટલે આ તો હિતેશ કાકાનો છોકરો છે. વાહ વાહ. તો હાલો મિત્રો, મોડું નથી કરવું. હવે સંતવાણી ચાલુ થવા આવ્યું છે, બરોબર? તો સાંભળો હાલો તમે સંતવાણી, બરોબર?
હાલો મિત્રો, તો વ્લોગને વિરામ આપીએ છીએ. ફરીવાર મળશું બીજા વ્લોગમાં.